જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ મેગા વિડીયો લઈને આવે છે। આ વિડીયોની અંદર મિત્રો મહત્ત્વપૂર્ણ જે ઓનલાઈનર પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના, સોરી મિત્રો, ગુજરાત અને ભારત બંનેનો ઇતિહાસ છે। તો મહત્ત્વપૂર્ણ જે ઓનલાઈનર પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એવા ફેક્ટ આધારિત જે પ્રશ્નો છે એવા આપણે આ વિડીયોની અંદર 400 પ્રશ્ન જોવાના છે। તો મિત્રો, આ 400 પ્રશ્ન આપણે આ એક જ વિડીયોમાં જોવાના છે। તો આ વિડીયોને તમે શાંતિથી, તમારી પાસે ટાઈમ હોય ત્યારે તમે શાંતિથી આ વિડીયોને જરૂરથી જોજો, એટલે તમારે જે પણ ફેક્ટ આધારિત ક્વેશ્ચન હોય તે તમારે રિવિઝન થઈ જાય, બરાબર। અને મિત્રો, આ જે પીડીએફ છે પીડીએફ પણ તમને મળશે, આ વિડીયોના એન્ડમાં તમને પીડીએફ પણ મળી જશે, બરાબર। તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને મિત્રો, બીજા તમારા જે મિત્રો હોય જે તૈયારી કરતા હોય તેમના સુધી આ વિડીયોને પહોંચાડજો, એટલે એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। તો ચલો મિત્રો, આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે કયા યુગને ભારતનો મધ્યયુગ કહે છે? તો તેમાં આવશે ઈસવીસન 648થી 1818 સુધીનો યુગ જે છે તેને ભારતના મધ્યયુગ તરીકે ઓળખવામાં આવે છે। બીજો પ્રશ્ન, ભારતમાં મોગલ સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? તો તેમાં આ મોગલ સત્તાનો પાયો બાબરે નાખ્યો હતો। ત્રીજો પ્રશ્ન, બાબરે કઈ સાલમાં ભારતમાં મોગલ સત્તાનો પાયો નાખ્યો હતો? તો ઈસવીસન 1526માં। ત્યાર પછી ચોથો પ્રશ્ન કે ઔદ્યોગિક ક્રાંતિની સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી? તો તેમાં જ આવશે ઇંગ્લેન્ડમાં। ત્યાર પછી ઇલિયાસ હોવેએ શાની શોધ કરી હતી? તો તેમાં જ આવશે શિવવાના સંચાની। છઠ્ઠો પ્રશ્ન, હર્ષનું અવસાન કઈ સાલમાં થયું હતું? તો ઈસવીસન 647માં। સાતમો પ્રશ્ન, યુરોપના દેશમાં ક્યાંથી ક્યાં સુધીનો સમય મધ્યયુગ ગણાય છે? તો યુરોપના જે દેશો છે ત્યાંનો મધ્યયુગ ક્યાંથી ક્યાં સમય સુધીના સમયગાળાને મધ્યયુગ તરીકે ઓળખવામાં છે? તો ઈસવીસનની 5મી થી 15મી સદી સુધીનો જે સમયગાળો છે તેને યુરોપના જેટલા દેશો છે તેમને મધ્યયુગ ગણવામાં આવે છે। આઠમો પ્રશ્ન, કયા ખંડને અંધારિયો ખંડ કહેવામાં આવતો? તો તેમાં જ આવશે આફ્રિકા ખંડ। નવમો પ્રશ્ન, આફ્રિકાના કેપ નામના પ્રદેશમાં સૌપ્રથમ કોણે વેપારી સંસ્થાન સ્થાપ્યું હતું? તેમાં જવાબ આવશે ડચ લોકોએ। 10મો પ્રશ્ન, કયા પેશવા માત્ર 27 વર્ષની ઉંમરે અકાળે અવસાન પામ્યો હતો? તો પેશવા માધવરાવ પહેલો। 11મો પ્રશ્ન, નાદિર શાહે દિલ્હી પર કયા વર્ષે આક્રમણ કરી ભારે લૂંટફાટ ચલાવી હતી? તો ઈસવીસન 1739માં। 12મો પ્રશ્ન, બક્સરનું યુદ્ધ કઈ સાલમાં લડાયું હતું? તો ઈસવીસન 1764માં। 13મો પ્રશ્ન, ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કઈ સાલમાં કરી હતી? તો ઈસવીસન 1850માં। 14મો પ્રશ્ન, કયા સમયગાળાને ઔદ્યોગિક ક્રાંતિના સમય તરીકે ઓળખવામાં આવે છે? તો ઈસવીસન 1750થી 1850। ત્યાર પછીનો પ્રશ્ન, બાજીરાવ પહેલાંનું મૂળ નામ શું હતું? તો તેમનું મૂળ નામ હતું વિસાજી। ત્યાર પછી શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો ઈસવીસન 1627માં। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે વિશ્વમાં સૌપ્રથમવાર કયા શહેરો વચ્ચે રેલવે સેવા શરૂ થઈ હતી? તો વિશ્વમાં છે તો લિવરપુલ અને માન્ચેસ્ટર વચ્ચે। ત્યાર પછીનો પ્રશ્ન, અફઝલ ખાન જેવા શક્તિશાળી સેનાપતિનો જે વિરોધ કોણે કર્યો હતો? તો શિવાજીએ। અને તેનો વધ કોણે કર્યો હતો? બસ, સેનાપતિનો વધ કોણે કર્યો હતો? વિરોધ નહીં મિત્રો, વધ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે। તો શિવાજીએ તેમનો વધ કર્યો હતો। ત્યાર પછી શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? તો શિવનેરીના કિલ્લામાં। ઔરંગઝેબનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું? તો ઈસવીસન 1707માં। શિવાજીને ગેરિલા યુદ્ધ પદ્ધતિના પાઠ કોણે ભણાવ્યા હતા? તો ગુરુ રામદાસે। અંગ્રેજોએ કઈ સાલમાં સુરતના કિલ્લાની સત્તા પ્રાપ્ત કરી હતી? તો તેમાં જવાબ આવશે 1759માં। કયા વર્ષમાં અંગ્રેજોએ ત્રીજા શીખ વિગ્રહમાં શીખોનો પરાભવ કરી પંજાબ ખાલસા કર્યું હતું? તો ઈસવીસન 1849માં। શિવાજીએ સૌપ્રથમ કયો કિલ્લો જીત્યો હતો? તો તેમાં જવાબ આવશે તોરણનો કિલ્લો। ઈસવીસન 1608માં અંગ્રેજોનું સૌપ્રથમ વહાણ કયા બંદરે આવ્યું હતું? તો સુરત બંદરે। કોણે શીખ રાજ્યોને એક કરી શીખ સામ્રાજ્યની સ્થાપના કરી હતી? તો રણજીતસિંહે। ત્યાર પછી કોણે વકીલો માટે કાયદાની પરીક્ષા દાખલ કરી હતી? તો કોર્નવાલિસે। કોણે 1848માં 36 વર્ષની યુવાન વયે ભારતનો ગવર્નર જનરલ બન્યો હતો? તો તેમાં જવાબ આવશે ડેલહાઉસી। ત્યાર પછી વોરન હેસ્ટિંગ પછી કોણ ગવર્નર જનરલ નિમાયો હતો? તો કોર્નવાલિસ।
ત્યાર પછી કોણે 7 વર્ષના ટૂંકા ગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર બમણો કર્યો હતો? તો વેલેસ્લીએ. કોણે કોર્નવાલિસ કોડ નામે કાયદાનું પુસ્તક તૈયાર કરાવ્યું હતું? તો કોર્નવાલિસે. ત્યાર પછી ઈસવીસન 1773માં કયો ધારો અમલમાં આવ્યો હતો? તો નિયામક ધારો. ત્યાર પછી કોણે ઈસવીસન 1814થી 16 દરમિયાન નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું? તો હેસ્ટિંગે. સમાજ સુધારક રાજા રામ મોહન રાયનો સમયગાળો જણાવો. તો ઈસવીસન 1772થી 1833. ત્યાર પછી નટિવ મેરેજ એક્ટ કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1872માં. કોને વિદ્યાસાગરની ઉપાધિ આપવામાં આવી હતી? તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને. કોણે આત્મીય સભાની સ્થાપના કરી હતી? તો રાજા રામ મોહન રાયે. આત્મીય સભાનું નામ બદલીને બ્રહ્મો સમાજ ક્યારે કરવામાં આવ્યું? તો ઈસવીસન 1828માં. કોણે બાળલગ્ન પ્રતિબંધ ધારો અને વિધવા પુનઃ વિધવા ધારો પસાર કરાવ્યો હતો? તો ડેલહાઉસીએ. સરદેશમુખી એટલે શું? તો કે કુલ વેરાનો 10મા ભાગનો વેરો, જેને સરદેશમુખી કહે. ત્યાર પછી કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળમાં 24 પરગણાની જાગીર મળી? તો પ્લાસીના યુદ્ધથી. ત્યાર પછી વેલેસ્લીએ સૌપ્રથમ કોની પાસે સહાયકારી યોજનાનો સ્વીકાર કરાવડાવ્યો? તો હૈદરાબાદના નિઝામ પાસે. ત્યાર પછી ભારતના આધુનિક યુગની શરૂઆત ક્યારથી ગણવામાં આવે છે? તો તેમાં જ આવશે ઈસવીસન 1818થી. વિલિયમ બેન્ટિંગનો સમયગાળો જણાવો. તો ઈસવીસન 1828થી 1835. ત્યાર પછી પીટનો ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? તો ઈસવીસન 1784માં. કયા કાયદા મુજબ બંગાળનો ગવર્નર જનરલ બન્યો? તો નિયામક ધારા મુજબ. ત્યાર પછી ચોથ એટલે શું? તો કે મુગલ સામ્રાજ્યને અપાતા કરનો ચોથો ભાગ, જેને ચોથ કહેવામાં આવે છે. કઈ પદ્ધતિમાં ખેડૂતે જમીનદારને બદલે સીધું જ સરકારને મહેસૂલ ભરવાનું હતું? તો રૈયતવારી પદ્ધતિમાં. કોણે ઈરાનમાં દુરાન વંશની સ્થાપના કરી હતી? તો અહમદ શાહ અબ્દાલીએ. ત્યાર પછી રૈવતવારી પ્રથામાં દર કેટલા વર્ષે નવેસરથી મહેસૂલની આકારણી થતી હતી? તો દર 30 વર્ષે. કોના સમયમાં ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો હતો? તો કોર્નવાલિસના સમયમાં. ત્યાર પછી કોની ભલામણથી ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરાઈ હતી? તો ચાર્લ્સ વુડની ભલામણથી. કોણે કલકત્તામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી હતી? તો રાજા રામ મોહન રાયે. હિન્દુ બાલિકા વિદ્યાલય ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો કલકત્તામાં. કઈ સાલમાં વિધવા પુનઃલગ્નનો કાયદો ઘડાયો હતો? તો ઈસવીસન 1856માં. ગુજરાતમાં ક્યાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું હતું? તો વડોદરા. સ્વામી વિવેકાનંદે કઈ સાલમાં બેલુરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી? તો ઈસવીસન 1897માં. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? તો દયાનંદ સરસ્વતીએ. દયાનંદ સરસ્વતીએ કઈ સાલમાં અને ક્યાં આર્ય સમાજની સ્થાપના કરી હતી? તો ઈસવીસન 1875માં મુંબઈ ખાતે. અમદાવાદમાં કોના નેજા હેઠળ પ્રાર્થના સમાજ કાર્યરત બન્યો હતો? તો ભોળાનાથ દિવેટિયાના નેજા હેઠળ. દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો લાલા હંસરાજે 1889માં. જ્યોતિબા ફૂલે કયા રાજ્યના જાણીતા સમાજ સુધારક હતા? તો મહારાષ્ટ્રના. કોણે નારાયણ ગુરુને પોતાના યુગના મહાન સંત સુધારક તરીકે ગણાવ્યા હતા? તો રવિન્દ્રનાથ ટાગોરે. પૂનામાં કઈ સાલમાં કન્યાશાળા શરૂ થઈ હતી? તો ઈસવીસન 1757માં. કોણે સંશોધક સમાજની સ્થાપના કરી હતી? તો જ્યોતિબા ફૂલેએ. નારાયણ ગુરુનો જન્મ કેરળના કયા ગામમાં ઈસવીસન 1856માં થયો હતો? તો કેરળના એમ્પર્ગ ગામમાં. પંજાબના અમૃતસરમાં 1873માં સિંઘ સભાની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં આવશે સરદાર ઠાકુરસિંહ સંઘાનવાલિયાએ. ત્યાર પછી કોણે બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો હતો? તો જ્યોતિબા ફૂલેએ. અમૃતલાલ ઠક્કર એટલે કે ઠક્કર બાપાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો ભાવનગરમાં ઈસવીસન 1869માં. ત્યાર પછી આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયેલો જોવા મળે છે? તો યુરોપમાં. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? તો અમૃતલાલ ઠક્કરે. કોણે લોકોને એક જ જ્ઞાતિ, એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવાનો ઉપદેશ આપ્યો હતો? તો શ્રી નારાયણ ગુરુએ. કાયમી જમાબંધીનો પ્રણેતા કોણ ગણાય છે? તો કોર્નવાલિસ.
રૈયતવાળી પદ્ધતિને અમલમાં મૂકનાર કોણ હતો? તો મનરો. ભારતના લશ્કરમાં કઈ રાઇફલ જાન્યુઆરી 1857માં દાખલ કરવામાં આવી હતી? તો એનફિલ્ડ રાઇફલ. મંગલ પાંડે 1857ની કઈ તારીખે ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો? તો 8મી એપ્રિલે. રાજમહેલની ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? તો ઝારખંડમાં. કુકા આંદોલન ક્યાં થયું હતું? તો પંજાબના લુધિયાણામાં. કયા આંદોલનને નામધારી આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે? તો કુકા આંદોલનને. કોણે 1857ના બળવાને ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવ્યો હતો? તો વીર સાવરકરે. કોના મૃત્યુ અંગે એવી આશંકા છે કે તે ઝેર આપી મારી નાખવામાં આવ્યો હતો? તો બિરસા મુંડાને. મુંડા વિદ્રોહ કઈ સાલમાં થયો હતો? તો 1890માં. કોણે પોતાની જાતને સ્વતંત્ર જાહેર કરી હતી? તો સંથાલોએ. બાળ ગંગાધર તિલકે કયા આંદોલન વખતે લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા હતા? તો હોમ રૂલ આંદોલન વખતે. કલકત્તામાં જમીનદાર સંઘ કઈ સાલમાં સ્થપાયો હતો? તો 1837માં. ચેન્નઈમાં મદ્રાસ નેટિવ સભા કઈ સાલમાં સ્થપાઈ હતી? 1852માં. ત્યાર પછી ઈસવીસન 1877માં કોણે દિલ્હી દરબાર યોજ્યો હતો? તો લોર્ડ લિટને. કયા અધિવેશનમાં કોંગ્રેસના ધ્યેયો રજૂ કરવામાં આવ્યા હતા? તો ઈસવીસન 1885ના પહેલા અધિવેશનમાં. કોંગ્રેસનું બીજું અધિવેશન ક્યાં ભરાયું હતું? તો કલકત્તામાં. કોંગ્રેસના કલકત્તા અધિવેશનના પ્રમુખ કોણ હતા? તો દાદાભાઈ નવરોજી. કોંગ્રેસનું ત્રીજું અધિવેશન ક્યારે ભરાયું હતું? 1887માં. કોંગ્રેસના ત્રીજા અધિવેશનના પ્રમુખ કોણ હતા? બદરુદ્દીન તૈયબજી. ત્યાર પછી મવાડવાદીઓનો સમય કયો ગણાય છે? તો 1885થી 1905. કોંગ્રેસનું ત્રીજું અધિવેશન ક્યાં યોજાયું હતું? તો મદ્રાસમાં. પૂનામાં સાર્વજનિક સભા કઈ સાલમાં સ્થપાઈ હતી? તો 1870માં. બંગાળ બ્રિટિશ ઇન્ડિયા સોસાયટી કઈ સાલમાં સ્થપાઈ હતી? તો 1843માં. શેરે પંજાબ તરીકે કોણ જાણીતા હતા? તો લાલા લજપતરાય. કલકત્તામાં સ્થપાયેલ હિન્દુ બાલિકા વિદ્યાલય કયા બ્રિટિશ અધિકારીના પ્રયત્નોથી સ્થપાયું હતું? તો બેથ્યુનના પ્રયત્નોથી. ત્યાર પછીનો પ્રશ્ન, આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે કઈ ચળવળ શરૂ કરી હતી? તો શુદ્ધિ ચળવળ. કોણે ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપી હતી? તો અમૃતલાલ ઠક્કરે. ત્યાર પછી 8મી જાન્યુઆરી 1924ના રોજ બોરસદ તાલુકામાં કયા પ્રાંતના ગૃહમંત્રીએ વેરો રદ કર્યો હતો? તો મુંબઈ પ્રાંતના. મુસ્લિમ લીગના કેટલા સભ્યો 1946ની વચગાળાની સરકારમાં જોડાયા હતા? તો 5 સભ્યો. કેબિનેટ મિશન ભારત ક્યારે આવ્યું હતું? તો 1946માં. ગોળમેજી પરિષદો ક્યાં ભરવામાં આવી હતી? તો ઇંગ્લેન્ડમાં. ઇંગ્લેન્ડમાં ભરાયેલ કુલ 3 ગોળમેજી પરિષદમાંથી કોંગ્રેસ કઈ પરિષદમાં ભાગ લીધો હતો? તો કોંગ્રેસે માત્ર બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો. કયા વર્ષમાં હિન્દ સરકારના ધારાની જાહેરાત કરવામાં આવી હતી? તો ઓગસ્ટ 1935ના. વેવેલ યોજના કઈ સાલમાં આવી હતી? તો ઈસવીસન 1945માં. મુંબઈમાં નાવિકોનો બળવો ક્યારે થયો હતો? તો ફેબ્રુઆરી 1946માં. માર્ચ 1946માં કયું મિશન ભારત આવ્યું હતું? તો કેબિનેટ મિશન. કોની સમજાવટથી નૌકા સૈનિકો સરકારની શરણે ગયા હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલની સમજાવટથી. કોણે વચગાળાની યોજના જાહેર કરી હતી? તો વેવેલે. વેવેલ કોણ હતા? તો કે હિન્દના વાઇસરોય હતા. ઇંગ્લેન્ડની સરકારે ક્યારે એકાએક ક્રિપ્સ દરખાસ્તો પાછી ખેંચી લીધી હતી? તો એપ્રિલ 1942માં. જાપાને કયા દેશ સામે ડિસેમ્બર 1941માં યુદ્ધ જાહેર કર્યું હતું? તો યુનાઇટેડ સ્ટેટ્સ સામે. મોહનલાલ પંડ્યાને કોણે ડુંગરી ચોરનું બિરુદ આપ્યું હતું? તો ગાંધીજીએ. પાકિસ્તાનની માંગણીનો ઠરાવ કયા અધિવેશનમાં પસાર કરાયો હતો? તો લાહોર અધિવેશનમાં. વચગાળાની સરકારની રચના ક્યારે કરવામાં આવી હતી? તો સપ્ટેમ્બર 1946માં. વચગાળાની સરકારના વડાપ્રધાન પદે કોની નિયુક્તિ કરવામાં આવી હતી? તો જવાહરલાલ નહેરુની. બંધારણ સભાની રચના માટે ક્યારે ચૂંટણીઓ યોજાઈ હતી? તો જુલાઈ 1946માં. કોણે બંધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો? તો મુસ્લિમ લીગે. ભારતના વાઇસરોય તરીકે વેવેલને સ્થાને કોને નીમવામાં આવ્યા હતા? તો લોર્ડ માઉન્ટ બેટનને. ત્યાર પછી કયા વર્ષથી આપણે 26મી જાન્યુઆરીના દિવસે સ્વતંત્ર દિન તરીકે ઉજવતા હતા?
ઉજવતા હતા? તો ઈસવીસન 1930માં. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો કાયમી પ્રમુખ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કઈ યોજના પ્રમાણે ઇંગ્લેન્ડની સંસદે જુલાઈ 1947માં હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો હતો? તો માઉન્ટ બેટન યોજના. માઉન્ટ બેટને ભારતના વાઇસરોયનો હોદ્દો ક્યારથી સંભાળ્યો? માર્ચ 1947થી. કોની સૂચનાથી વેવેલ વચગાળાની યોજના જાહેર કરી હતી? તો ક્લેમેન્ટ એટલીની સૂચનાથી. કઈ યોજનાનો હેતુ ભારતના ભાગલા પાડ્યા વગર ભારતને પૂર્ણ સ્વરાજ્ય આપવાનો હતો? તો કેબિનેટ મિશન. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પાકિસ્તાનની રચના ક્યારે થઈ? 14મી ઓગસ્ટ 1947ના રોજ. રાજા રામ મોહન રાયનો જન્મ કઈ સાલમાં થયો હતો? 1772માં. 1772માં બંગાળના હુગલી જિલ્લાના કયા ગામમાં રાજા રામ મોહન રાયનો જન્મ થયો હતો? તો રાધાનગરમાં. રાજા રામ મોહન રાયને કોણે રાજાની પદવી આપી હતી? તો દિલ્હીના મુગલ બાદશાહે. રાજા રામ મોહન રાયનું મૃત્યુ ક્યાં થયું હતું? તો બ્રિસ્ટોલ મુકામે તેમનું મૃત્યુ થયું હતું. બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1828માં. ધી બ્રહ્મો સમાજ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1866માં. સાધારણ બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1878માં. રવિન્દ્રનાથ ટાગોરના પિતાનું નામ શું હતું? દેવેન્દ્રનાથ ટાગોર. રાજા રામ મોહન રાયના અવસાન પછી કોણે બ્રહ્મો સમાજની આગેવાની લીધી હતી? તો દેવેન્દ્રનાથ ટાગોરે. પ્રાર્થના સમાજે કયું સામયિક શરૂ કર્યું હતું? તો સુબોધ પત્રિકા. ત્યાર પછી 1825માં અંકેશ્વરવાદનું શિક્ષણ આપવા માટે કઈ કોલેજ શરૂ કરાઈ હતી? તો વેદાંત કોલેજ. વિધવા લગ્ન મંડળ કોના પ્રયત્નોથી શરૂ કરવામાં આવ્યું હતું? તો રમાબા રાનડેના પ્રયત્નથી. વિધવા લગ્ન મંડળ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું હતું? મુંબઈ ખાતે. ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો પૂના ખાતે. કેશવચંદ્ર સેનની પ્રેરણાથી 1867માં મુંબઈમાં કોણે પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી? તો ડૉક્ટર આત્મારામ પાંડુરંગે. દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના 1875માં કયા શહેરમાં કરી હતી? મુંબઈમાં. રામકૃષ્ણ પરમહંસનો જન્મ કલકત્તાના હુગલી જિલ્લાના કયા ગામમાં થયો હતો? તો કામારપુકુર ગામમાં. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? નરેન્દ્રનાથ દત્ત. સ્વામી વિવેકાનંદનો સમયગાળો જણાવો. તો 1863થી 1902. હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુલ કોણે સ્થાપ્યું હતું? તો સ્વામી શ્રવનંદે. સ્વામી શ્રવનંદે કયા વર્ષમાં કાંગડી ગુરુકુલની સ્થાપના કરી હતી? તો 1902માં. 1863માં મોહમ્મદીન લિટરરી સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો નવાબ અબ્દુલ લતીફે. 1870માં તહઝીબ ઉલ અખલાલ નામનું સામયિક કોણે શરૂ કર્યું હતું? તો તેમાં સર સૈયદ અહમદ ખાને. કોના જન્મ મુગલ દરબારના ઉમરાવ કુટુંબમાં થયો હતો? તો સર સૈયદ અહમદ ખાનનો. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા ક્યારે દાખલ કરાયા હતા? 1919માં. કયા સુધારાથી ભારતીયોને વધારે વહીવટી સત્તાઓ મળી હતી? તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાથી. કોને સતી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી હતી? તો ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે. વિલિયમ બેન્ટિંગે કઈ સાલમાં સતી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી હતી? તો 1829માં. પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761ની કઈ તારીખે લડાયું હતું? તો 14મી જાન્યુઆરીએ. ઔરંગઝેબના અવસાન પછી કોણે દિલ્હીની ગાદી પર આવ્યો હતો? તો બહાદુર શાહ પહેલો. કોના પતન સાથે જ શિવાજીએ સ્થાપેલ સ્વરાજ્ય અને પેશવાઈનો અંત આવ્યો હતો? તો બાજીરાવના પતન સાથે. એડમંડ કાર્ટરાઇટે શાની શોધ કરી હતી? તો યાંત્રિક શાળની. શિવાજીએ સૌપ્રથમ તોરણનો કિલ્લો કઈ સાલમાં જીત્યો હતો? તો 1646માં. કઈ પ્રથામાં દર 30 વર્ષે નવેસરથી મહેસૂલની આકારણી થતી હતી? તો રૈયતવારી પ્રથામાં. દુરાન વંશની સ્થાપના ક્યાં થઈ હતી? તો ઈરાનમાં. કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1885માં. અંગ્રેજ સરકારે કોના માથે 4000નું ઇનામ રાખ્યું હતું? તો વાસુદેવ બળવંત ફડકે ઉપર. કોણે ભારતના લોકમતની અવગણના કરી હતી? તો લોર્ડ કર્ઝને. લાલા લજપત રાયનું મૃત્યુ 1928ની કઈ તારીખે થયું હતું? તો 17 નવેમ્બરે. કોણે અંગ્રેજ સરકારે આપેલ નાઇટનો ખિતાબ ઠુકરાવી દીધો હતો? તો ગોપાલ કૃષ્ણ ગોખલેએ.
કોને શેરે પંજાબ તરીકે ઓળખવામાં આવે છે? તો લાલા લજપતરાયને. લાલા લજપતરાયનો સમયગાળો જણાવો. તો 1865થી 1928. ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવી વર્તમાનપત્રો કોણે શરૂ કર્યા હતા? તો લાલા લજપતરાયે. લાલા લજપતરાયનું મૃત્યુ ક્યારે થયું હતું? તો 17 નવેમ્બર 1928માં. બિપિનચંદ્ર પાલનો સમયગાળો જણાવો. તો 1858થી 1932. બિપિનચંદ્ર પાલે કયું સાપ્તાહિક શરૂ કર્યું હતું? તો ન્યૂ ઇન્ડિયા. બિપિનચંદ્ર પાલે વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. તો કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? વંદે માતરમ. સ્વદેશી આંદોલનને ઉગ્ર બનાવવા માટે શેની રચના કરવામાં આવી હતી? તો એક લડત સમિતિની. કયા અંગ્રેજ લોકમતની અવગણના કરી હતી? તો લોર્ડ કર્ઝને. ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરનાર કોણ હતા? તો વિનાયક સાવરકર. વિનાયક સાવરકરનો સમયગાળો જણાવો. તો 1883થી 1966. ક્રાંતિવીરો વચ્ચેના સંપર્કનું માધ્યમ એટલે દુર્ગાભાભી. દુર્ગાભાભીનો સમયગાળો શું હતો? તો 1907થી 1999. સરદારસિંહ રાણા કયા ગામના વતની હતા? તો કંથારિયા, સૌરાષ્ટ્રના. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કઈ સાલમાં અને ક્યાં થઈ હતી? તો 1905માં લંડનમાં થઈ હતી. હરાકા નામનું સંગઠન કોણે ઊભું કર્યું હતું? તો મેદોનાંગે. ગદર પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો લાલા હરદયાલે. લાલા હરદયાલ ઇન્ડિયન લીગમાં કઈ સાલમાં જોડાયા હતા? તો 1913માં. શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યાં થયું હતું? તો સ્વિટ્ઝરલેન્ડમાં. સ્વિટ્ઝરલેન્ડમાં શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન કઈ સાલમાં થયું હતું? તો 1930માં. શ્યામજી કૃષ્ણ વર્માની પત્નીનું નામ જણાવો. તો તેમની પત્નીનું નામ હતું ભાનુમતી. જાપાનમાં કોણે ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી? તો રાસબિહારી ઘોષે. કોણે હિન્દ તરફી નામનું સામયિક શરૂ કર્યું હતું? તો ચંપક રમણ પિલ્લાઈએ. ચંપક રમણ પિલ્લાઈએ હિન્દ તરફી નામનું સામયિક ક્યાં શરૂ કર્યું હતું? તો ઝ્યુરિચમાં. કોણે હિન્દ સ્વાતંત્ર્ય સમિતિની રચના કરી હતી? તો ચંપક રમણ પિલ્લાઈએ. અહિંસા અંગેના ગાંધીજીના વિચારો ક્યારે ઘડાઈ ચૂક્યા હતા? તો 1915 પહેલાં. કોને માથે 500 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું? તો રાણી ગાઇડિનલ્યુના ઉપર. ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1917માં. કોની વિચારસરણીના મૂળમાં વર્ગ સંઘર્ષનો સ્થાન ન હતું? તો ગાંધીજીના. કોંગ્રેસના પ્રમુખ નેતા લોકમાન્ય તિલકનું મૃત્યુ ક્યારે થયું હતું? તો 1920માં. પૂનામાં સુવિખ્યાત હિન્દ સેવક સમાજના કાર્યકર્તા કોણ હતા? તો તેમાં આવશે ડૉક્ટર દેવ. પ્રસવા માધવરાવ કેટલા વર્ષની ઉંમરે અકાળે અવસાન પામ્યા હતા? તો 27 વર્ષની. કોણે નારાયણરાવ પેશવાનું ખૂન કરાવ્યું હતું? તો કાકા રાધોબાએ. નાદિર શાહ ક્યાંનો વતની હતો? તો ઈરાનનો. ઈરાનના નાદિર શાહની કતલ 1747માં કોણે કરી હતી? તો અફઘાન સરદારોએ. 1739માં નાદિર શાહે ભારતના શહેર પર આક્રમણ કરી ભારે લૂંટપાટ ચલાવી હતી. તો કયા શહેર પર? દિલ્હી ઉપર. રુડોલ્ફે ક્યારે ડીઝલ એન્જિનની શોધ કરી હતી? તો 1892માં. કોણે 1764માં સ્પિનિંગ જેની નામનો ચરખો શોધ્યો હતો? તો જેમ્સ હારગ્રીવ્સે. અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી ક્યારે મળી હતી? તો 1613માં. 1764માં કયું યુદ્ધ લડાયું હતું? તો બક્સરનું યુદ્ધ. ઈસવીસન 1757માં બંગાળના નવાબ તરીકે કોનું શાસન હતું? તો સિરાજુદ્દૌલાનું. કોણે નેપાળ સાથે યુદ્ધ કર્યું હતું? તો લોર્ડ હેસ્ટિંગે. લોર્ડ હેસ્ટિંગે નેપાળ સાથે કયા સમયગાળા દરમિયાન યુદ્ધ કર્યું હતું? તો ઈસવીસન 1814થી 1816માં. સ્વામી વિવેકાનંદનો જન્મ કયા વર્ષમાં થયો હતો? તો 1863માં. દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈમાં શાની શોધ કરી હતી? તો આર્ય સમાજની. કોણ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરના કાલી માતાના પૂજારી હતા? તો રામકૃષ્ણ પરમહંસ. સ્વામી વિવેકાનંદનું અવસાન કયા વર્ષમાં થયું હતું? 1902માં. કયા મિશને જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો અમલ કર્યો હતો? તો રામકૃષ્ણ મિશને. સૂચી ચળવળ કયા સમાજે શરૂ કરી હતી? સૂચી ચળવળ કયા સમાજે શરૂ કરી હતી? આર્ય સમાજે. શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ નામની સંસ્થા ક્યારે સ્થપાઈ હતી?
તો 1903માં. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા હતા? તો 1893માં. ખાલસા નીતિનો જનક કોને ગણવામાં આવે છે? ડેલહાઉસીને. ગાંધીજી ક્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા? તો જાન્યુઆરી 1915માં. કોણે કાનપુર સંગ્રામની નેતાગીરી સંભાળી હતી? તો નાના સાહેબે. વાજીદ અલી ક્યાંના નવાબ હતા? તો અવધના. બ્રિટિશ સરકારે કયા વર્ષમાં સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓને જેલમાં કેદ કર્યા હતા? તો 1940માં. હિન્દ છોડો ચળવળના પ્રણેતા કોણ હતા? ગાંધીજી. આઝાદ હિન્દ ફૌજે ભારતની પૂર્વ સરહદે કયા વર્ષમાં વિજય મેળવ્યો હતો? તો 1944માં. કયા પાણીમાં સ્વયં સાફ થવાની શક્તિ રહેલી છે? તો વહેતા પાણીમાં. સંતૂર વાદનના ક્ષેત્રે કોણે ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યું હતું? તો શિવકુમાર શર્માએ. બિસ્મિલ્લા ખાન કયા ક્ષેત્રે સંકળાયેલા છે? તો શહનાઈ વાદના ક્ષેત્રે. સ્થાપત્ય ક્ષેત્રે કોનું ગૌરવવંતું યોગદાન છે? તો બાલકૃષ્ણ દોશીનું. મણિપુરી નૃત્યમાં કોનું મહત્વનું યોગદાન છે? તો ઝવેરી બહેનોનું. કોનું ચિત્રકળા અને સ્થાપત્ય ક્ષેત્રે મહત્વનું પ્રદાન રહ્યું છે? તો સોમાલાલ શાહનું. મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલી ઝવેરી બહેનોના નામ જણાવો. તો દર્શના ઝવેરી અને રંજના ઝવેરી. પન્નાલાલ ઘોષ કયા ક્ષેત્રે જાણીતા છે? તો બંસરી વાદનના ક્ષેત્રે. ડૉક્ટર હરિપ્રસાદ ચૌરસિયા કયા ક્ષેત્રે જાણીતા છે? તો બંસરી વાદનના ક્ષેત્રે. ઝાકીર હુસેન અને કિશન મહારાજ કયા ક્ષેત્રે જાણીતા છે? તો તબલા વાદન ક્ષેત્રે. ભૂપેન ખક્કર કયા ક્ષેત્રે જાણીતા છે? ચિત્રકળા ક્ષેત્રે. ભારતના કયા અર્થશાસ્ત્રીએ નોબેલ પ્રાઇઝ મળેલું છે? તો ડૉક્ટર અમર્ત્ય સેનને. લોહ અને એલ્યુમિનિયમ તત્વો ધરાવતી જમીન કઈ છે? તો પડખાઉ જમીન. કપાસની કાળી જમીનને સ્થાનિક ક્ષેત્રે બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો રેગુર જમીનના નામે. જલાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? તો 71%. ચૂનો અને પોટાશના તત્વો ધરાવતી જમીન કઈ જે ફળદ્રુપ હોતી નથી? તો રાતી જમીન. જૂનો કાંપ ધરાવતી જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? તો બાંગરના નામે. ક્રાયોલાઇટ જેવી ધાતુ ખનિજ ક્યાંથી મળી આવે છે? તો ગ્રીનલેન્ડમાંથી. જમીનને ખેતીલાયક બનાવવામાં શાનો નોંધપાત્ર ફાળો છે? તો બેક્ટેરિયાનો. નવો કાંપ ધરાવતી જમીન કયા નામે ઓળખાય છે? તો ખદરના નામે. કઈ નદી ઓરિસ્સાની સૌથી મોટી નદી છે? તો મહાનદી. મહાનદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? હીરાકુંડ બંધ. હીરાકુંડ યોજના ઓરિસ્સાની મહાનદી પર કયા સ્થળે તૈયાર કરવામાં આવેલો છે? તો તેમાં સંબલપુર ખાતે. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો સાંગપોના નામે. ભારતમાં કઈ નદીઓ વર્ષમાં 2 વાર પૂરની પરિસ્થિતિ સર્જે છે? તો ઉત્તર ભારતની નદીઓ. કઈ નદી કાશ્મીરમાં થઈ પાકિસ્તાનમાં વહીને છેવટે અરબ સાગરને મળે છે? તો સિંધુ નદી. કઈ નદીને બાંગ્લાદેશમાં મેઘના કહે છે? તો ગંગા નદીને. દિબ્રુગઢ, ગુવાહાટી અને તેજપુર જેવા શહેરો કઈ નદીના કિનારે આવેલા છે? તો બ્રહ્મપુત્રા નદીના કિનારે. બ્રહ્મપુત્રા નદી હિમાલયમાંથી નીકળી કયા રાજ્યમાં પ્રવેશે છે? અરુણાચલ પ્રદેશમાં. ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? મેઘનાના નામે. કઈ નદી હિમાલયમાંથી નીકળી અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે? તો બ્રહ્મપુત્રા નદી. સૌરાષ્ટ્રની નદીઓ સામૂહિક રીતે કઈ જળ પરિવહન પ્રણાલી ધરાવે છે? તો કેન્દ્ર ત્યાગી ત્રિજ્યાકાર. ભારત પાકિસ્તાન વચ્ચેની સીમાને કયા નામે ઓળખવામાં આવે છે? તો રેડ ક્લિફ રેખા. કયા સરોવરના પાણીનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે? તો સાંભર સરોવર. ગંગા નદી હિમાલયના કયા શિખરમાંથી નીકળે છે? તો કામેત શિખરમાંથી. સ્વતંત્ર ભારતની પ્રથમ બહુહેતુક યોજના કઈ છે? તો દામોદર ખીણ યોજના. ત્યાર પછી દામોદર ખીણ યોજના કઈ નદી પર આવેલી છે? દામોદર નદી પર. દક્ષિણ ભારતની સૌથી મોટી યોજના કઈ છે? નાગાર્જુન સાગર યોજના. નર્મદાની મુખ્ય નહેર કેટલા કિલોમીટર લાંબી છે? તો 532 કિલોમીટર. લવિંગનો ટાપુ કોને કહે છે? તો ઝાંઝીબારને. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત. ક્ષેત્રફળના સંદર્ભે ભારતનો વિશ્વમાં કયો ક્રમ છે? 7મો. લવિંગનો ટાપુ ઝાંઝીબાર ક્યાં આવેલો છે? આફ્રિકામાં. વાસ્કો દ ગામાએ કયા વર્ષમાં ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો? તો 1498માં. કઈ નદી દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે? તો ગોદાવરી નદી. કઈ યોજના ઇજનેરી કામના સંદર્ભે ઉત્કૃષ્ટ નમૂનો ગણાય છે? તો ભાખરા નાગલ યોજના.
કઈ નદી પરથી 117 કિલોમીટર લાંબી નહેર કાઢવામાં આવી છે? તો દામોદર નદી પરથી. રેગુર એટલે કઈ જમીન? તો કે કપાસની કાળી જમીન. કઈ નદી પર શિવ સમુદ્રમ ધોધ આવેલો છે? તો કાવેરી નદી પર. સુરત કઈ નદીના કિનારે વસેલું છે? તાપી નદીના કિનારે. કઈ નદીઓ મધ્ય ભારતની નદીઓ કહેવાય? તો નર્મદા, તાપી અને મહા. કયા ઉચ્ચ પ્રદેશનો ઢાળ પૂર્વ તરફનો છે? તો દક્ષિણના ઉચ્ચ પ્રદેશનો. કર્ણાટક રાજ્યમાં કઈ નદી પર જોગનો ધોધ આવેલો છે? તો શરાવતી નદી પર. કાવેરી નદી પર કયો ધોધ આવેલો છે? તો શિવ સમુદ્રમ. કૃષ્ણરાજ સાગર બંધ કયા રાજ્યમાં આવેલો છે? તો કર્ણાટકમાં. કૃષ્ણા નદી ક્યાંથી નીકળે છે? તો પશ્ચિમ ઘાટના મહાબળેશ્વરથી. નાગાર્જુન સાગર યોજના કયા રાજ્યની યોજના છે? આંધ્રપ્રદેશની. દિલ્હી કઈ નદીના કિનારે વસેલું છે? યમુના નદીના કિનારે. નર્મદા નદી ભરૂચ પાસે કયા અખાતને મળે છે? તો ખંભાતના અખાતને. મહાનદી કયા ડુંગરમાંથી નીકળે છે? મૈકલ નામના ડુંગરમાંથી. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે? કૃષ્ણા નદી પર. ગંગા યમુનાનો સંગમ ક્યાં થાય છે? પ્રયાગ ખાતે. મૈસૂર બંધ કયા રાજ્યમાં બાંધવામાં આવેલો છે? તો તામિલનાડુમાં. ભારતના કયા રાજ્યમાં જોગનો ધોધ આવેલો છે? કર્ણાટકમાં. કયો બંધ દુનિયાનો સૌથી લાંબો બંધ ગણાય છે? હીરાકુંડ બંધ. તિરુચિરાપલ્લી અને તાંજાવુર કઈ નદી પર વસેલા શહેરો છે? તો કાવેરી નદી પર. કયો દેશ બોક્સાઇટના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે? ઓસ્ટ્રેલિયા. દક્ષિણના ઉચ્ચ પ્રદેશનો ઢાળ કઈ તરફનો છે? પૂર્વ તરફનો. કયા જંગલો 12 માસ સતત લીલા રહે છે? તો વરસાદી જંગલો. ભરતીના જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મેંગ્રુવ જંગલો. HRDM એટલે શું? તો કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી. કયા સમાજે પોતાના વિચારોના પ્રસાર અને પ્રચાર માટે સુબોધ પત્રિકા નામનું સામયિક શરૂ કર્યું હતું? તો પ્રાર્થના સમાજે. અમદાવાદમાં ઈસવીસન 1918માં મિલમજૂરોની હડતાલના પ્રશ્ને કોણે સફળ નેતાગીરી પૂરી પાડી હતી? તો ગાંધીજીએ. ઓસ્ટ્રેલિયા દેશ શેના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે? બોક્સાઇટના ઉત્પાદનમાં. એશિયાઈ સિંહ ભારત સિવાય બીજે ક્યાં જોવા મળે છે? આફ્રિકામાં. હમાનને વિષય બનતું કોણ અટકાવે છે? તો જંગલો. કયા જંગલોમાં વૃક્ષોના મૂળ ઊંડા અને છાલ જાડી હોય છે? તો કાંટાળી વનસ્પતિના જંગલોમાં. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશમાં. તામિલનાડુમાં કયું અભયારણ્ય આવેલું છે? મધુમલાઈ અભયારણ્ય. મધુમલાઈ અભયારણ્ય કયા પ્રાણી માટે સુરક્ષિત છે? હાથી માટે. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે પ્રખ્યાત છે? વાઘ અને સાબર માટે. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કઈ નદીના કિનારે આવેલું છે? બ્રહ્મપુત્રા નદીના કિનારે. કયું સ્વરૂપ એ પૃથ્વીના પેટાળમાં રહેલી વનસ્પતિનું બંધાયેલું સ્વરૂપ છે? તો કોલસો. ભારતમાં સૌથી વધુ લોહ અયસ્ક કયા રાજ્યમાંથી મળી આવે છે? બિહારમાંથી. લોહ અયસ્કના ઉત્પાદનમાં બિહાર પછી કયું રાજ્ય આવે? ઓરિસ્સા. તાપી નદી કયા અખાતને મળે છે? ખંભાતના અખાતને. બંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? કર્ણાટકમાં. વિશ્વમાં મેંગેનીઝનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ કયો છે? રશિયા. મેંગેનીઝના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કયો છે? 6થો. તાંબાને જસત સાથે મિશ્ર કરવાથી કઈ ધાતુ બને છે? પિત્તળ. વિશ્વમાં તાંબાના અયસ્કના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? USA. ભારત વિશ્વમાં શાના ઉત્પાદનમાં 6થા ક્રમે છે? મેંગેનીઝના. તાંબાને કલાઈ સાથે મિશ્ર કરવાની કઈ ધાતુ બને છે? કાંસુ. વિશ્વમાં રશિયા શાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે? મેંગેનીઝનું. વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં કયા દેશનું પ્રથમ સ્થાન છે? ભારતનું. અબરખને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? મિકા. ખનિજ તેલમાંથી બચેલા કચરાને શું કહે છે? નેપ્થા. વિશ્વમાં સૌપ્રથમ બોક્સાઇટ કયા દેશમાંથી મળી આવ્યું હતું? ફ્રાન્સમાંથી. ફ્રાન્સના કયા વિસ્તારમાંથી વિશ્વમાં સૌપ્રથમ વાર બોક્સાઇટ મળી આવ્યું હતું? તો લયબ્સોક વિસ્તારમાંથી. તો લયબોક્સ વિસ્તારમાંથી સૌપ્રથમ બોક્સાઇટ મળી આવ્યું હતું. ભારતમાં અબરખનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? બિહારમાં. અબરખ માટેની બિહારની કઈ ખાણ મહત્વની છે? હજારીબાગની ખાણ. શાના ઉત્પાદનમાં વિશ્વમાં US પ્રથમ સ્થાને છે? તો તાંબાના ઉત્પાદનમાં.
વિશ્વમાં સોનાના અયસ્કનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? દક્ષિણ આફ્રિકામાં. ભારત સરકારે રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમની સ્થાપના કયા વર્ષે કરી હતી? 1958માં. પ્રોજેક્ટ ટાઈગર યોજના ક્યારે શરૂ થઈ હતી? 1970માં. દર વર્ષે કયા મહિનામાં વન્યજીવ સપ્તાહ ઉજવાય છે? તો ઓક્ટોબર મહિનામાં. છાપકામ ઉદ્યોગમાં કઈ ધાતુ વપરાય છે? મેંગેનીઝ. રુદ્રદત્ત સાગર શાના માટે જાણીતું છે? ખનિજ તેલ માટે. ભારત વિશ્વના અબરખના કુલ ઉત્પાદનના કેટલા ટકા ઉત્પાદન કરે છે? 60%. મબ એટલે શું? તો કે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ, તો તેને મબ કહે છે. રુદ્રદત્ત સાગર નામનું ખનિજ તેલ કયા રાજ્યમાં આવેલું છે? આસામમાં. બરોડો ડુંગરની ઊંચાઈ કેટલી ધરાવે છે? 630 મીટર. કયા પાકની ખેતી ઉનાળા અને ચોમાસામાં લેવાય છે? ખરીફ પાકની. પાવાગઢ ડુંગર કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે? 729 મીટર. ડાંગર એ કયા કટિબંધનો પાક છે? ઉષ્ણ કટિબંધનો. ઘઉં કયા કટિબંધનો પાક છે? સમશીતોષ્ણ કટિબંધનો. પૂર્વ તથા ઉત્તર ભારતમાં કયા તેલનો વપરાશ વધુ થાય છે? તો સરસવાના તેલનો. શેત્રુંજય પર્વતની ઊંચાઈ જણાવો. તો 498 મીટર. કયો પાક ખરીફ પાક છે? તો કપાસ. કયા રાજ્યને ભારતનો ઘઉંનો કોઠાર કહે છે? તો પંજાબ. ચા અને કોફી કયા કટિબંધના પાકો છે? ઉષ્ણ કટિબંધના. ઈડર પર્વતની ઊંચાઈ કેટલી છે? 319 મીટર. રાયપુર કયા રાજ્યની રાજધાની છે? છત્તીસગઢની. અમીન દીવી ટાપુઓ ક્યાં આવેલા છે? લક્ષદ્વીપમાં. ભારતમાં સણુનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન ક્યાં થાય છે? પશ્ચિમ બંગાળમાં. ચાની નિકાસ કરવામાં દુનિયામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? ભારત. શેરડી એ કેવો પાક છે? રોકડિયો પાક. દુનિયામાં ચાનું સૌથી વધુ વાવેતર તથા ઉત્પાદન કયા દેશમાં થાય છે? ભારતમાં. ભારતના કયા રાજ્યની તમાકુ ઊંચી જાતની જોવા મળે છે? તો આંધ્રપ્રદેશની. ભારતની કુલ જમીનના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે? ત્રીજા ભાગમાં. કયા પાકનું વતન ભારત મનાય છે? શેરડી. ઝારખંડ રાજ્યનું પાટનગર કયું છે? રાંચી. ભારતના કેટલા ભાગના લોકોને મુખ્ય ખોરાક ડાંગર છે? તો ચોથા ભાગના. ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? દર 10 વર્ષે. શણના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું છે? બીજું. શિલોંગ કયા રાજ્યનું પાટનગર છે? મેઘાલયનું. ભારતમાં દર કેટલા વર્ષે પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવે છે? દર 5 વર્ષે. છત્તીસગઢ રાજ્યની રાજધાની કઈ છે? રાયપુર. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર. શણના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે? બાંગ્લાદેશ. શણ એ કઈ ઋતુનો પાક છે? ચોમાસુ ઋતુનો. તમાકુના પાકને કેટલા સેન્ટીમીટર વરસાદની જરૂર હોય છે? 100 સેન્ટીમીટર. અમૂલ ડેરીના સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો અમૂલ ડેરીની સ્થાપના 1946માં. સુરતમાં કઈ ડેરી આવેલી છે? સુમુલ ડેરી. ત્યાર પછી જાપાનનું પ્રાચીન નગર અને બંદર કયું છે? ઓસાકા. ગુજરાતમાં ઘેટા ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? પાટણમાં. દમમખ એટલે શું? તો કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એટલે એનડીડીબી. મિત્રો અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. એનડીડીબીનો મતલબ શું થાય? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. જાપાનના ઓસાકા શહેરમાં કયું આંતરરાષ્ટ્રીય વિમાની મથક આવેલું છે? ઇટામી. કાશ્મીરનું કયું ઘેટું મુલાયમ ઊન માટે જાણીતું છે? તો પશ્ચિમનો ઘેટું. ત્યાર પછી બતયબની સ્થાપના ક્યારે થઈ હતી? 1949માં. મિત્રો અહીંયા બીટીવાયબીની સ્થાપના ક્યારે થઈ હતી? 1949માં. કુટીર ઉદ્યોગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગૃહ ઉદ્યોગ. જાપાનના કયા ટાપુની જમીન લાવાની બનેલી છે? તો હોન્સુ ટાપુની. ભારતનું ખાનગી ક્ષેત્રનું મોટામાં મોટું કારખાનું કયું છે? ટેલ્કો. કયા ઉદ્યોગ સૌથી જૂનો ઉદ્યોગ ગણાય છે? તો કયો ઉદ્યોગ સૌથી જૂનો ઉદ્યોગ ગણાય? કાપડ ઉદ્યોગ. અટીરાની સ્થાપના કયા શહેરમાં કરાયેલ છે? અમદાવાદમાં. જાપાન મુખ્ય કેટલા ટાપુઓનો દેશ છે? 4 ટાપુઓનો. ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. મહારાષ્ટ્રમાં ઊની કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? સોલાપુર. આઈપીસીએલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 22મી માર્ચ 1969માં.
ભારતમાં કાગળની પ્રથમ મિલ ક્યાં સ્થપાઈ હતી? શ્રીરામપુર ખાતે. શ્રીરામપુર કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં. શ્રીરામપુર ખાતે દેશની કાગળની પ્રથમ મિલ કયા વર્ષમાં સ્થપાઈ હતી? 1812માં. શ્રીરામપુર બાદ ભારતમાં બીજે ક્યાં કાગળનું કારખાનું શરૂ થયું હતું? ચેન્નઈમાં. ચેન્નઈ ખાતે કયા વર્ષમાં કાગળનું કારખાનું શરૂ થયું હતું? 1816માં. ભારતમાં ખાંડનું સૌપ્રથમ કારખાનું ક્યાં શરૂ થયું હતું? કોઈમ્બતુરમાં. કોઈમ્બતુર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં. કાપડની સૌપ્રથમ મિલ યુકેના કયા શહેરમાં આવેલી હતી? તો લેન્કેશાયર શહેરમાં. સુતરા કાપડ ઉદ્યોગમાં કયા દેશનું સ્થાન મોખરે છે? ચીનનું. મિલ માલિક મંડળની સ્થાપના ક્યાં થઈ હતી? અમદાવાદમાં. જાપાનમાં કયા વર્ષથી સિન્થેટિક યાન બનવા લાગ્યું હતું? તો 1969થી. ડેટ્રોઇટ શહેર યુએસએના કયા સ્ટેટ એટલે કે કયા રાજ્યમાં આવેલું છે? મિશિગન સ્ટેટમાં. ત્યાર પછી મિલ માલિક મંડળની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1891માં. ત્યાર પછી મિત્રો આજના આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 400મો પ્રશ્ન, યુએસનું ડેટ્રોઇટ શહેર શાના ઉત્પાદન માટે વિશ્વ પ્રસિદ્ધ છે? તો તેમાં જ આવશે મોટરોના ઉત્પાદન માટે. તો મિત્રો આપણે આમાં ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ ગુજરાત અને ભારતનો ઇતિહાસ અને ગુજરાત અને ભારતની ભૂગોળના આપણે પ્રશ્નો આમાં જોયા. આમાં 400 પ્રશ્નો જોયા મિત્રો, બરાબર. તો મિત્રો આ 400 પ્રશ્નો જો તમને પસંદ આવે તો વિડીયોને હજી સુધી તમે લાઇક નથી કર્યો તો લાઇક કરો. તમારી સાથે જેટલા પણ ફ્રેન્ડ સર્કલ છે જે તૈયારી કરે છે તેમની સાથે આ વિડીયોને શેર કરો તો મિત્રો જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળે. અને મિત્રો આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરશો એટલે આવા જ આપણે હવે મેગા વિડીયો આપણે રેગ્યુલર આપણે મેકતા રહીશું તો તેનું નોટિફિકેશન તમને મળતું રહેશે. એટલા માટે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરવું ભૂલતા નહીં. અને મિત્રો જો તમારે આ PDF ફાઇલ જોતી હોય તો આપણે એપ્લિકેશનની અંદર આ PDF ફાઇલ મળી જશે. તો આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ડાઉનલોડ કરીને તેમાં આ PDF તમને મળી જશે. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.